માળિયાડી તાલુકાના જડકા ગામે શિક્ષક દ્વારા નાનકડા વિદ્યાર્થી પર ઢોરમાર મારવાનો આક્ષેપો। માળિયાડી તાલુકાના જડકડા ગામે આવેલા જડકડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવનાર શિક્ષક ગોવિંદ બોખતરિયા સામે આક્ષેપ થયા છે કે તેમણે ધોરણ 5માં અભ્યાસ કરતા અંદાજે 10 વર્ષની ઉંમરના એક વિદ્યાર્થીને ઢોરમાર માર્યો હતો। ઘટનાના કારણે વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાનો દાવો થઈ રહ્યો છે। તેને તાત્કાલિક સારવાર માટે માળિયાડીના સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો છે। શિક્ષકે બાળકને નિત્યક્રમની કુદરતી જરૂરિયાત શૌચાલય માટે પણ જવા દીધો નહોતો। વધુમાં રિસેસના સમયે બાળકને એક જ જગ્યાએથી હલવા પણ મનાઈ કરાઈ હોવાનો પ્રહારો સાથે દાવો થાય છે। ગ્રામ્ય વિસ્તારના આ પ્રકારની ઘટના સામે આવતા માતા પિતા અને વાલીઓમાં સનસનાટી મચી ગઈ છે। પ્રાથમિક શિક્ષણનું પવિત્ર સ્થાન જ્યાં બાળકના ભવિષ્યનું નિર્માણ થતું હોય ત્યાં આવી ચિંતાજનક ઘટનાઓ બનતી હોવા અંગે તીવ્ર ચર્ચાઓ ફાટી નીકળી છે। સરકારી નિયમો મુજબ શાળાના શિક્ષકે વિદ્યાર્થી પર શારીરિક દંડ ન કરવો સ્પષ્ટ આદેશ છે। જે કે સિંગુલતી સાથે પ્રતાપ સુદિયા માળિયાહાટીના હાજી હુસેન ઈસા લાખા ગામ જડકા તાલુકો માળિયાહાટીના જડકા ગામમાં છોકરો મારા શાળાનો છોકરો છે, નિશાળે ભણવા જાય છે, 5મું ભણે છે। એ સવારે 11 વાગે ભણવા ગયો, બપોરે 12:30 વાગે એને માર્યા પછી એને પેશાબ કરવા ન જવા દીધો, સંડાસ ન જવા દીધો। 2:30 વાગે રિસેસમાં એને રૂમમાં અંદર ઊંઘી રાખ્યો। 5 વાગે રજા પડી પછી ઘરે આવ્યો એટલે એની આવીને મમ્મીને કીધું કે મારા વાહામાં દુખે છે, એટલે અમને કીડી મોકલો કંઈ કીડ્યો છે। અમે વાહે જોયું એટલે આખું લાલ છોડ હતો। એટલે મેં કીધું હું થયું કે મને સાહેબે માર્યું, કોની માર્યું કે ગોવિંદ સાહેબે માર્યું। પછી મેં આચાર્યને ફોન કર્યો, તેને કીધું વાંધો ને હાલશે કે જીવ હોય એ કે તમે રહેવા દો, આપણે સવારે સમજોત કરી લઉં। પછી મેં ગોવિંદને ફોન કર્યો સાહેબને, તેને મને કીધું મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ છું, તમે કાંઈ કરતા નહીં। આવી રીતના મરાય ને આનું ફરિયાદ બધામાં છે। બધા છોકરા કેમ છે એને ચીટલા ભરી દીધું, આ ચીટલો પણ ભરી ગયેલી છોકરાને।